કરાચીના એટીએસ દ્વારા ઝડપાયેલા પાકિસ્તાન માટે જાસૂસ કરતા બંને શખ્સની આકરી પૂછપરછ કરતા અનેક ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા. જાસૂસી કાંડમાં મદદગારોના નામ ખુલ્યા. કચ્છના બંને એજન્ટની પૂછતાછમાં અનેક વિગતો ખુલી. અલારાને આઈએસઆઈના હેન્ડલર અશરફે તાલીમ આપી હતી તો પેનડ્રાઈવમાં સેનાના દસ્તાવેજો અને તસવીરો મળી આવ્યા. સર્જિકલ સ્ટ્રાઇક પછીના સમયગાળામાં અલારાના સકુરે 2 વખત રશિયાને ફોન કરી અત્યારની સ્થિતિ વિશેની માહિતી પહોંચાડી હતી તેવું પણ સૂત્રોમાંથી જાણવા મળે છે. પોતાને પ્રત્યેક બાતમી ફોન કરવા બદલ રૂપિયા 7 થી 10 હજારની રકમ મળતી હોવાનું પણ બંને કબૂલ્યું છે. સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે જેના દ્વારા આ જાસૂસી કરાવાતી હતી તે પાકિસ્તાની આઈએસઆઈ એજન્સીના અશરફ નામના હેન્ડલર દ્વારા કઈ રીતે જાસૂસી કરી વિગતો ભેગી કરી અને પહોંચાડવામાં આવે છે. જ્યારે અત્યાર સુધીની તપાસમાં સૌથી વધુ ધડાકાવાળી વિગતો એ જાણવા મળી છે કે બંને જાસૂસોને મદદ કરનારા અમુક જણના નામ પણ તપાસીઓને મળી આવ્યા છે અને આ દિશામાં વધુ તપાસ થઈ રહી છે. આવનારા દિવસોમાં વધુ ધડાકા ભડાકા થાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.